આવું તો હવે જયંતભાઈ પંડ્યા પાસે તારી પાસે રેડ પડાવું. જયંતભાઈ પંડ્યા તારી પાસે રેડ પાડે, તારા ગામમાં ન ધોડવું તો આ દીપક ચુડાસમા છે ને આ ગોરાવાના પેટ નો નહીં. જોઈજે આ તારી માના, આ જોઈજે, આ જોઈજે, આ દીપક ચુડાસમાની જીભાન છે, માંડવો કરીને બતાવ્યો. અને ઈ મારા દેવી પૂજક સમાજમાં આ રેકોર્ડિંગ 5-5 વાર સાંભળી અને ગમે એ તાર ડિસિઝન લઈ જઈ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું. જે આ મિત્રો અત્યારે તમે બધા લોકો જાણો છો કે મેરડી માતાના ભુવાજી એટલે કે સતુ ભુવાને લઈને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને વિડીયોની અંદર આપણ લોકોને જાણવા મળી રહ્યું છે કે દીપક ચુડાસમા અને ચતુર ભુવાને લઈને વિવાદના વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે આપણ લોકોને જોવા મળે છે. સોશિયલ મીડિયાની અંદર દીપક ચુડાસમાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને વિડીયોની અંદર દીપક ચુડાસમા એવું કહી રહ્યા છે કે મારે વિજ્ઞાનને દાતાને કહેવું છે કે આ ખોટે ખોટા ધૂણે છે અને ખોટા ખોટા તતંગ કરે છે, તમે લોકોને આમને કેમ નથી પકડતા. ચુડાસમા ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે વિજ્ઞાન દાતા જૈન પંડ્યા જોડે હું તમારી રેડ પડાવું ને તમારા જ ગામમાં તમારા બધા જ પોલ ખોલી નાખું. અને સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે તું માંડવો નાખવાની વાત કરે છે, મારા દેવી પૂજક સમાજની અંદર એક માંડવો નાખીને બતાવ તો હું તને મરદનો ફાડ્યો મારું. વિજ્ઞાન દાતા જૈન પંડ્યા જોડે તમારી રેડ પડાવું ને તમારા જ ગામમાં તમારા બધા પોલ ખોલવાની તૈયારીમાં રહેજો, તમારે જેટલી સગવડ કરવી હોય એટલી કરી લેજો. ખુલ્લેઆમ સોશિયલ મીડિયાની અંદર કહી રહ્યા છે. મિત્રો હું તમને લોકોને વિડીયો પણ બતાવવાનો છું, તો વિડીયોને પૂરો જોજો જેથી કરીને તમને લોકોને ચુડાસમા જે બોલી રહ્યા છે એ વિડીયો પણ હું તમને લોકોને આખો તમને લોકોને જોવા મળે અને દીપક ચુડાસમા કોને કહી રહ્યા છે એ પણ મિત્રો તમને લોકોને ખબર પડે. હાલ તું માંડવો કરવું કર અને તું બતાય, જોવો છે તું કેવો માંડવો કરશો. મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે ધૂણે છે, તો તમે આને કેમ પકડતા નથી? મારે વિડીયા બધા બતાવવા છે. આ ભૂવો છે, આ ધૂણે છે. તમે જે કાલના નામે ઢોંગ અને ધતિંગ કરે છે, માતાજીનો ભૂવો બનીને ફરે છે, માતાજીનું અત્યારે ધૂણી અને અંધશ્રદ્ધા ફેલાવે છે. એટલે આની જલ્દથી જલ્દ તમારે કાર્યવાહી કરવી પડશે. જયંતભાઈ પંડ્યા આપણે કાયદેસર એના બોર્ડ હાથમાં રાખી અને માફીના વિડીયો બનાવવા પડે.